મન નાના નાનપણમાં મન માયા લગાડી મન મેલડી માયા લગાડી મન મેલડી માયા લગાડી પડે સાંભરે મન મેલડી સાંભરે મન મેલડી સાંભરે જગત વેરી બને હાલ છે આય મારી કુટુંબ પરિવાર વેરી બનશે હાલ છે પણ મારી મેલડી વેરી બને અમારે નહીં હાલે નહીં હાલે જેને જેનો સાયો મારી મેલોડીના નામનો મળી ગયો છે જેને મારી મેલોડીના નામનો સાયો મળી ગયો સાહેબ એને માણસના ઓછ વેળા મારી જોગમાં અહીંયા મેલોડી રવાનો થઈ ગયા શું ગોતે છે સાહેબ એને ખબર નથી કે મેલડીના પગની માલિપા કદાચ પડી જાય તો મેલડીના પગની માલિપા જે સુખની ગંગા વહે છે એની માલિપા કદાચ આપણી એક નહીં પણ 71 પેઢીઓ જો કદાચ મારી મેલડી કે મારા ત્રણની માલિપા હોય ને એની પેઢીઓ નો તારી લઉં તો જગતના થોકની માલિપા મેલડી નો કોકલી મારી પાસે સાહેબ મેલડી ઈ ધર્મ છે સમય આવે ઓલું ટાણું હાચવી જાય મેલડી આવે આવે મેલડી આવે કાંઠાની મેલડીનો માંડવો છે રાજુ ભુવાની ભક્તિની માતા છે બીજા ત્રીજા માળે બેહાડી છે ભગવતી મેલડી માતાજીના મઢની માલિપા જાય ને એટલે કેટલાય બધા ફોટા ટીંગાય છે દિવાલો આખી ભરી છે એમનામ નથી ટીંગાતી સાહેબ એનો ભરોહો ત્યાં ટીંગાય છે કદાચ જગતના ચોકની માલિકા મેલોડીની પાસે ભરોહો મૂક્યો હોય ને ભરોહો જો ભેગું ન કરે તો મારી જોગમાં યા કળજુગમાં હામા કાંઠાનો ધરો મેલોડીનો ડોહાનો વ્યવહાર કયો આમા કાંઠાની કયો ઘુઘરી આવી કયો
મેલડી તો એક ની એક છે, જ્યાં જેવા કામ કર્યા સાહેબ એવા નામ લઈને બેસી ગઈ છે. બાકી કદાચ મોળો અવાજ થાય સાહેબ રાતે 12 ના ટકોરે જો પારકા પોતાના કરવા આપને શરીર ઉતરી ન જાય તો મેલડી નો હોય બાપ. નબળો અવાર તો અમારી મેલડી લે ગમે નહીં ગમે નહીં ગમે નહીં. સાહેબ ઉપર દર્શન કરીએ ને છે તો 3 બાઈ 2 નો ફોટો જ નહીં. કદાચ દાદરો ચડતા ચડતા સાહેબ કોઈ કે આંખનો ખૂણો ભીનો કર્યો હોય ને કદાચ ઉપર જઈને મેલડીની સામે ઉભો રહે ને નબળે વર્તે કદાચ ફોટાની માલિપાથી હોંકારા દે બાબુ ભીનો રહી જાય તો જોગમાં મારી મેલડી નો હોય સાહેબ. નબળાયા હુડા મન મેલડી લે જોયા જાય નહીં જોયા જાય નહીં. નબળાયા હુડા નબળા વરતે આવી ઊભી રહી જાવ જગતમાં હું મેલડી આવું. કોઈ દાડો મોળો અવાજ તો કરી જોજો. હાથ લાંબો કરીને એકવાર કહી તો જોજો ક્યાં ગઈ હે ઓલા રાજીયા ભુવાની મેલડી ક્યાં ગઈ હામા કાંઠાની. માળી આવજે આવજે એટલું કહીને પગથિયું દાદરા ઉતરી જાયજો ને કદાચ રાતે 12 ના ટકોરે જો તમારા સાજલ સાપરે મોઘો મહેમાન નો બની જાય તો મારી હામા કાંઠાની મેલડી નો હતા. નબળો વર્તો મન મેલડી ને જોજો જાય નહીં જાય નહીં. નબળાયા હુડાનો કિનારો ધણી બનું એક દી મારી આમાં કાંઠાનું ધર્મ મને હુતેલી નાગણી જગાડાય નહીં. માતાજી મેલડી આવે છે રંજદાનો વ્યવહાર અને મારી વહતડીના હામા કાંઠાની મેલડી ગમે છે. વહતડીના હામા કાંઠાની મેલડીની હાજરી થઈ સાહેબ. આપની જાણ ખાતર વાત કરું, મેલડી વહતડીના હામા કાંઠે બેઠી છે. આઈ જેમ બેઠી ને એમ જ ના બેઠી છે. પણ આજની તારીખમાં સાહેબ કોઈની કાંઈ વસ્તુ ખોવાઈ જાય, કોઈની વસ્તુ ચોરાઈ જાય, એ પરગણાની માલિકા ખાલી એટલું કે અમારી હામા કાંઠાની મેલડી લઈ આવજો. આ મારી વાત ઉપર કદાચ ભરોસો ન આવે તો યુટ્યુબમાં સર્ચ મારીને જોઈ લેજો, એના વિડીયો છે. કદાચ વાડીએથી કોઈનો લોદરીઓ ખોવાઈ ગયો હોય, કોઈ લઈ ગયો હોય ને કદાચ મેલડીને કીધું હોય ને તો ત્રીજા દાડે મેલડીના મંદિરે આજની તારીખમાં મૂકવા જવું પડે છે. આજની તારીખમાં ત્રીજા દાડે એ વસ્તુ મૂકવા જવી પડે સાહેબ. ક્યાં સુધી મારી મેલડી કે એને હક નો લેવા દઉં, ક્યાં સુધી એને નીંદર નો કરવા દઉં. કદાચ જો છઠ્ઠીના ત્રીજા ભાગની માલિપા કદાચ છઠ્ઠા ભાગની માલિપા જો ફગાવું નહીં તેથી તો હું હામા કાંઠાનું ધર્મ મેલડી નો હો બાપ.
છે જ્યારે મેલડીને માનતા હોય તો તાળીનો દાગ ભાવથી બારનો ટકોરો થશે જ્યારે રાતે 12 વાગે ને મારી મેલડી આવે અડધી રાતનો મધુર ભાગ્યો અડધી રાતનો મધુર ભાગ્યો છે ને મારી હામા કાંઠાની મેલડી આવી છે મેલડીને ભાવે યાદ કરતા બે હાથ ઊંચા કરી તાળીના દાગ ઉપર જ રમાડવા છે ઘડીક ભાઈ ન શકે બધાય આ બાજુ ભાઈ જમણી બાજુ આ માતાઓ બેનો આ તાળી એ રાતે 12 વાગે ને મારી મેલડી આવે એ રાતે 12 વાગે ને મારી મેલડી આવે મેલડી આવે જાગ જાગ બુવા તારી માતા જાગ જાગ બુવા તારી માતા વાગન મારી મેલડી બોલે એ રાતે 12 વાગન મારી મેલડી બોલે મેલડી બોલે મેલડી બોલે મેલડી બોલે જાગ જાગ બુવા તારી મેલડી આવો જાગ જાગ બુવા તારી મેલડી આવો